તો ઝારખંડથી રાજ્યસભાની ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત થઈ છે। એનડીએના સમર્થનથી ચૂંટણીમાં પરિમલ નથવાણીનો વિજય। રાજ્યસભાની ચૂંટણીમાં 28 મત મેળવી હાંસલ કરી છે જીત। ચૂંટણીમાં જીત બાદ પરિમલ નથવાણીએ એક્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રાજ્યસભાના સભ્ય તરીકે ચોથી ટર્મ માટે સેવાની તક બદલ આભારી। ઝારખંડથી આ મારી ત્રીજી ટર્મ હશે જ્યાંથી સંસદીય સફર શરૂ થઈ હતી। કર્મભૂમિમાં ફરી પરત ફરવું મારા માટે ખૂબ જ ગર્વ અને નમ્રતાનો વિષય છે। પરિમલ નથવાણીએ ઝારખંડના લોકો ભાજપનો આભાર વ્યક્ત કર્યો છે। मैं तहे दिल से झारखंड के सारे लोगों का मैं शुक्रिया अदा करता हूँ। खास तौर पे हमारे जो विधानसभा के जो एमएलए थे, जो भाजपा ने मुझे अपना नॉमिनेशन करने का मौका दिया और एज ए इंडिपेंडेंट मुझे चुनाव करने के लिए जो हेल्प किया, उसके लिए मैं सबसे तहे से मैं हमारे देश के वड़ा प्रधान श्री नरेंद्र मोदी जी, श्री अमित भाई, हमारे बीजेपी के सारे यहाँ के सभी लोगों को और राष्ट्रीय नवीन जी का सबका मैं आभार मानता हूँ। રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાંથી એક બેઠક પર એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે। તેઓના સમર્થનમાં કુલ 30 મત પડ્યા જેમાંથી માન્ય રહેલા 28 મત મેળવી વિજય હાંસલ કર્યો। આ જીત બાદ પરિમલ નથવાણીએ પોસ્ટમાં જણાવ્યું કે તેઓ માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક કરનારી છે કારણ કે ઝારખંડથી તેઓની આ ત્રીજી ટર્મ હશે। 2008માં તેઓની સંસદીય સફરની શરૂઆત પણ ઝારખંડથી શરૂ થઈ હતી। વધુમાં તેઓએ ઉમેર્યું કે પોતાની કર્મભૂમિમાં ફરી એકવાર પરત ફરવું એ મારા માટે ખૂબ જ ગર્વ અને નમ્રતાનો વિષય છે।